નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત સેવા ભાવતાલ ચેનલમાં સ્વાગત છે। ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ આઇકનને પ્રેસ કરી દેજો ભૂલ્યો જેથી કરીને હવામાન વિડીયો તમને મળી રહે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે। જે આગાહી કરતા જણાવ્યું છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે અસર ગુજરાત પર વર્તાવી શકાય છે, જે કચ્છ અને ભાગોમાં છૂટા સ્થળોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી જણાવી છે કે 24 થી 25 અને 26 વાદળછાયું આવશે અને 28 થી 29 તારીખે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે, જેની અસર જે માર્ચ મહિનાની સુધી રહેવાની શક્યતા છે। આ સાથે તેમણે એ પણ જણાવ્યું છે કે માર્ચના મહિનાના ચોથા તારીખથી વધુ ગરમીનો પારો આવી શકશે અને ગરમીને કારણે અરબ સાગરમાં આવનારા ભેજના અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કારણે કમોસમી વરસાદ થવાની શક્યતા પણ વ્યક્ત કરી છે। માર્ચની પ્રથમ 15 દિવસની તો ગુજરાત, વડોદરા વગેરે ભાગોમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી પાર જવાની શક્યતા। અમદાવાદ, ગાંધીનગર અને પણ ગરમીનો પારો વધવાની શક્યતા છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા એને એ પણ કહ્યું છે 28 થી 29 તારીખ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જરૂર ને જરૂર આવવાની શક્યતા છે, જેને અસર જો માર્ચ મહિનાની શરૂઆતમાં રહેશે તેના માવઠાની શક્યતા વ્યક્ત કરવાની આવી છે। જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે કમોસમી વરસાદ થવાની પણ સંભાવના વ્યક્ત કરી છે અંબાલાલ પટેલે। અંબાલાલ પટેલે એ પણ કહ્યું છે કમોસમી વરસાદની આગાહી પણ જણાવી છે તારીખ 7, 8 અને 9 માર્ચ, ત્યારબાદ 11 થી 14 તારીખ દરમિયાન હવામાનમાં પલટો આવવાની શક્યતા। માર્ચ મહિનાને પ્રથમ 15 દિવસે હવામાનમાં પલટો આવવાની શક્યતા છે। આ ઉત્તર પૂર્વ પવનો ફૂંકાઈ રહ્યા છે, પ્રદેશમાં હિમવર્ષા થઈ રહી છે, કમોસમી વરસાદને કારણે પવન ઠંડાઓ આવી રહ્યા છે। માર્ચ મહિનાની એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે, જેના કારણે કચ્છ અને ભાગોમાં અમુક ભાગોમાં કરા સાથે વરસાદ પડવાની શક્યતા પણ વ્યક્ત કરી છે। અને આવી જ રીતે ખેડૂત મિત્રો ફરી મળીએ, જોતા રહો ખેડૂત સેવા ભાવ।